શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીરને મારા ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસન પરમ ગુરુદેવના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન તથા સર્વ ઉપકારીઓને મારા ભાવપૂર્વક વંદન. પ્રભુ મહાવીરે આપણા પર અનંત કરુણા વરસાવીને આપણે મોક્ષ પ્રાપ્તિના આગળ કેવી રીતે વધી શકીએ, આપણે સંકેતની પ્રાપ્તિ કેવી રીતે કરી શકીએ તે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની દેશના ફરમાવી. તે માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં 29th અધ્યયન સમ્યક પરાક્રમ સમજાવ્યો. તેમાં સ્વાધ્યાય, આપણે સ્વાધ્યાયના 3 ટાઈપ્સ જાણ્યા. ફર્સ્ટ, વાંચના, જ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો, વાંચના રૂપે જ્ઞાનને ગ્રહણ કરવું. સેકન્ડ, પૃચ્છના, તેમાં કોઈ જિજ્ઞાસા થાય છે, કોઈ શંકા ઉત્પન્ન થાય છે તો તેના વિશે ગુરુને પૃચ્છના કરવી જોઈએ. થર્ડ, પર્યટના, જ્યારે પણ ગુરુ તરફથી કોઈ સમાધાન મળે છે, જ્યારે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારબાદ તેનું વારંવાર રિવિઝન કરવાનું, વારંવાર પર્યટન કરવાનું. અને હવે ફોર્થ ટાઈપ છે. ફોર્થ છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે શું? જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે, જ્યારે પણ કોઈ ક્રિયા થાય છે, કોઈ પ્રવૃત્તિ થાય છે, તે થયા પછી અનુ એટલે કે પાછળથી અને પ્રેક્ષા એટલે જોવું. કોઈ પણ ક્રિયા થઈ જાય છે તેના પછી આત્માને ચેક કરવું, આપણે અનુપ્રેક્ષા કરવી, તેને એનાલાઇઝ કરવું કે હું એમાં કેટલો ભળી ગયો હતો, મારું ઇન્વોલ્વમેન્ટ કેટલું હતું, આ સિચ્યુએશનમાં મેં કેટલા કર્મબંધ કર્યા છે, આ સિચ્યુએશનમાં મારાથી કેટલો રાગ થઈ ગયો છે, હું કેટલો ઇન્વોલ્વ થઈ ગયો હતો. આ બધું ચેક કરવું, પોતાના આત્માને એનાલાઇઝ કરવું, પોતાના આત્માનું અવલોકન કરવું, તેને કહેવાય છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા 2 પ્રકારની હોય, એક શુભ અનુપ્રેક્ષા અને એક અશુભ અનુપ્રેક્ષા. અશુભ એટલે કે ઓવર થિંકિંગ. ઘણીવાર કોઈ સિચ્યુએશન બની જાય તો વારે એ જ વિચાર આવે કે મને કોઈ આવું કહી દીધું, મારાથી આવું થઈ ગયું, હું આવું બોલી ગઈ હતી, હવે શું વિચારતા હશે, અત્યારે મારા માટે શું વિચારતા હશે, શું કહેતા હશે, મેં આવું કહી દીધું, મારાથી આવું થઈ ગયું, એમણે મને આવું કહી દીધું. આ જે વારંવાર જે થોટ્સ આવતા હોય આને કહેવાય છે અશુભ અનુપ્રેક્ષા એટલે ઓવર થિંકિંગ. અને એક હોય છે શુભ અનુપ્રેક્ષા. જ્યારે પણ કોઈ સિચ્યુએશન બની જાય તો તેમાં ચેક કરવું કે મારા આત્મા દ્વારા કેટલા શુભ કાર્યો થયા હતા, મેં કેટલું ઇન્વોલ્વમેન્ટ નહોતું લીધું, કેટલું ઓછું ઇન્વોલ્વ થયો હતો, મારા કેટલા ઓછા કર્મબંધ થયા હતા, મેં કેટલું પોતાના પર કંટ્રોલ કર્યો હતો, મેં કેટલું ગુસ્સા પર કંટ્રોલ કર્યું હતું. એ વિચારીને સ્વયં માટે શું કરવાનું? શુભ અનુપ્રેક્ષા. અને જેટલી શુભ અનુપ્રેક્ષા થઈ હોય તેના પર હજી અનુપ્રેક્ષા કરીને મેં જે શુભ કાર્ય કર્યું છે તેનાથી હજી સારું કેવી રીતે કરી શકું તેના પર ચિંતન કરવું. શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું છે દિઠ્ઠેહિમ નિવ્યેહિમ ગચ્છેજા. એટલે કે જે પણ દ્રશ્યને જો, જે પણ દ્રશ્ય તમારી સામે આવે છે તેમાંથી દ્રષ્ટિ બોધ મેળવવો જોઈએ. જેમ કે થોડા સમય પહેલાં એક સાંજના સમય પર સંધ્યા ખીલી હતી. ગુરુદેવે તે જોયું, તે દ્રશ્ય નિહાળ્યું અને તરત ગુરુદેવે ફરમાવ્યું અનિચ્છમ, આ તો અનિત્ય છે. આટલી સુંદર સંધ્યા ખીલી હતી અને ગુરુદેવે ફરમાવ્યું કે આ તો અનિત્ય છે, આ તો સંસાર જેવી છે, સંસાર પણ સંધ્યા જેવો જ અનિત્ય છે. લોકોને જોતા લાગે કે સંસારમાં બહુ સુખ મળે છે, સ્ટડી કરવું છે, જોબ કરવું છે, અર્ન કરવું છે, સંસારમાં તો બહુ સુખ છે. પણ
જ્યારે લાઈફનો એન્ડ આવે છે, જ્યારે વર્ષો પસાર થાય છે અને જ્યારે એન્ડ આવે છે, ત્યારે સમજાય છે કે આ તો બધું અનિત્ય હતું. મેં જે વિચાર્યું હતું કે મને આમાંથી સુખ મળશે, પણ અંતે તો બધું શું મળ્યું? અંતે તો મારી લાઈફમાં ઝીરો જ હતું, કંઈ છે જ નહીં. પણ જો આના કરતાં મેં ધર્મ કરી લીધો હોત તો કદાચ મને સુખની પ્રાપ્તિ થાત. પણ આમાં તો માટે ગુરુદેવે ત્યારે ફરમાવ્યું કે આ તો સંસાર જેવી છે, આ સંધ્યા સંસાર જેવી અનિત્ય છે. હમણાં થોડો સમય પાસ થશે અને તો આથમી જશે. માટે આપણે પ્રમાદ ન કરવો જોઈએ. આ સંસારમાં રહીને પ્રમાદ ન કરવો જોઈએ. જેટલો બને તેટલો ધર્મનો પુરુષાર્થ કરવો જોઈએ. આપણે ઘણીવાર થોટ્સ આવે કે મારી સાથે જ આવું બધું કેમ થાય છે, મારા જ કર્મો આવા કેમ છે. ઘણીવાર થાય બીજાના તો કેટલા બધા પુણ્ય છે, મારી પાસે તો એટલા પુણ્ય પણ નથી. એને તો ગુરુદેવ કેટલું સારી રીતે બોલાવે છે, એની સામે તો કેટલું સારી રીતે દ્રષ્ટિ આપે છે, પણ મારી સામે તો ગુરુદેવ જોતા પણ નથી. ઘણીવાર થાય મારી સાથે જ બધું કેમ આવું થાય છે, બીજા કોઈ સાથે નથી થતું અને મારી સાથે જ એટલું ખરાબ કેમ થાય છે. તો ત્યારે અનુપ્રેક્ષા કરીને વિચારવું કે મેં જે કર્મ કર્યા છે, મારાથી પૂર્વમાં જે પણ કર્મ થઈ ગયા છે, એનું જ રિઝલ્ટ અત્યારે આવી રહ્યું છે. મેં જેટલા અશુભ કર્મો કર્યા હશે તેનું મને અશુભ રિઝલ્ટ મળે છે. માટે અત્યારે મને જે પણ સિચ્યુએશન મળે છે તેમાં મારે કોઈ અશુભ ભાવ નથી કરવો. જે મારા કર્મ હશે, જે મારી નિયતિ હશે, તેમ જ મારી સાથે થઈ રહ્યું છે. જો એમાં અત્યારે અશુભ ભાવ કરશું, જો હજી વધારેમાં ઓવર થિંકિંગ કરશું કે મારી સાથે જ કેમ થાય છે, મારા જ કર્મો આવા છે, મને જ આવું મળે છે, તો જે કર્મનો ઉદય હશે એનું દુઃખ તો છે જ, પ્લસ આવા વિચારો કરીને આપણે હજી વધારે એવા કર્મનો બંધ કરી દઈશું. માટે ફ્યુચરમાં ફરીથી આવા કર્મનો ઉદય થશે. પણ જો આપણે એવું વિચારીએ કે મારા કર્મ પ્રમાણે થઈ રહ્યું છે, મારી નિયતિ પ્રમાણે થઈ રહ્યું છે, તો જે કર્મનો ઉદય હતો, જે કર્મનો ઉદયમાં આવ્યા હતા, એ બધા પણ ક્ષય થઈ જશે અને એવા નવા કર્મનો પણ બંધ થશે નહીં. માટે શુભ અનુપ્રેક્ષા, જે પણ થઈ રહ્યું છે તે માત્ર ને માત્ર મારા કર્મોના આધારે છે. મેં જે કર્મો બાંધ્યા છે, મારે એના માટે કોઈ બીજાને બ્લેમ નથી કરવું. મેં જે કર્મો બાંધ્યા છે તેનું જ ફળ મને મળી રહ્યું છે. આપણે જોઈએ તો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ કેવલીની સ્ટોરી આવે છે કે કપિલ નામના બ્રાહ્મણ હતા, એ સોનું લેવા માટે રાજમહેલમાં જવું છે, પણ મારાથી લેટ ન થઈ જાય, ક્યાંક બધા સોના મોહર પૂરા ન થઈ જાય એવા ભાવથી રાત્રે જ નીકળી જાય છે અને રાત્રે જ ત્યાં મહેલ પાસે પહોંચી જાય છે. ત્યાંના જે ચોકીદાર હોય છે, જે પહેરેદાર હોય છે, એમને થાય છે કે આ તો ચોર છે અને તેમને પકડીને રાજ દરબારમાં લઈ જાય છે. સવારે રાજા પાસે લઈ જાય છે. રાજા પૂછે છે કે આ કેમ ચોરી કરે છે, શું કાર્યથી તમે આવ્યા હતા, શું કરવું હતું? ત્યારે તેઓ સત્ય કહી દે છે કે હું સોના મોહર લેવા આવ્યો હતો અને સવારે આપ દાન આપો છો એ પૂરું ના થઈ જાય માટે હું રાતથી જ આવી ગયો હતો. અને રાજાને પણ આ સત્ય સ્પર્શી ગયું. રાજાને પણ લાગ્યું કે આ સત્ય છે અને રાજા તેમના પર પ્રસન્ન થઈ ગયા. રાજાએ તેમને કહ્યું, તમને જે માંગવું હોય તે માંગી લો, હું તમારા પર પ્રસન્ન થઈ ગયો છું. અને ત્યારે કપિલ કેવલી વિચારે છે કે હું લેવા આવ્યો હતો 2 માસ સોના, પણ મને તો આટલું બધું મળી રહ્યું છે, તો હું શું માંગું? હું 100 સોના મોહર માંગી લઉં તો મારા થોડા દિવસો એમને નીકળી જશે, મને કાંઈ નહીં કરવું પડે. પછી વિચાર્યું 100 સોના મોહર તો થોડાક દિવસમાં પૂરા થઈ જશે, તો શું 1 લાખ સોના મોહર માંગી લઉં? 1 લાખ શું હું રાજાનો આખો ભંડાર માંગી લઉં?
હજી વિચાર કરે છે ભંડાર શું માંગવું. રાજા પ્રસન્ન જ થયા છે. આવો ચાન્સ કંઈ વારે વારે થોડી મળે. રાજા પ્રસન્ન જ થયા છે તો આખું રાજ્ય માંગી લો રાજા પાસે. અને વિચાર કરે છે. એ વિચાર કરતાં કરતાં એમને રિયલાઇઝ થાય છે જહા લોહો તહા લાહો, લાહા લોહો પવડ્ઢઈ. જેમ જેમ એક મનુષ્યનો લાભ વધે છે, જેમ જેમ તેને લાભ મળે છે, તેમ તેમ તેનો લોભ વધે છે. જેમ જેમ લાભ વધે છે તેમ લોભ વધે છે. મારી ઈચ્છાઓ તો પૂરી જ નથી થવાની. હું ગમે તેટલું માંગી લઈશ, હું રાજા પાસેથી ભલે આખું રાજ્ય માંગી લઈશ, પણ મારી ઈચ્છાઓ તો પૂરી જ નથી થવાની. મને સેટિસ્ફેક્શન તો મળવાનું જ નથી. અને જેમ જેમ આ શુભ અનુપ્રેક્ષા કરે છે, પેલા હતી કંઈ અશુભ અનુપ્રેક્ષા હતી કે હું આટલું માંગી લઉં, આટલું માંગી લઉં, પણ ધીમે ધીમે કન્વર્ટ શેમાં થઈ ગઈ? શુભ અનુપ્રેક્ષામાં. અને જેમ જેમ આ રિયલાઇઝ થાય છે, જેમ જેમ આ સત્ય રિયલાઇઝ થાય છે, ત્યાં ને ત્યાં જ તેમના કર્મો ક્ષય થઈ ગયા. ત્યાં ને ત્યાં જ તેમના 4 ઘનઘાતી કર્મો ક્ષય થઈ ગયા. અને તેમને ત્યાં ને ત્યાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. માટે એક શુભ અનુપ્રેક્ષામાં તાકાત છે તમારા ઘનઘાતી કર્મને ક્ષય કરવાની. માત્ર શુભ અનુપ્રેક્ષા. આપણે નોર્મલી અત્યારે સાંભળીએ છીએ કે આપણી લાઈફમાં આવું કરવું જોઈએ, આવી રીતે અનુપ્રેક્ષા કરવી જોઈએ, શુભ અનુપ્રેક્ષા કરવી જોઈએ. પણ આ શુભ અનુપ્રેક્ષામાં તાકાત છે કે તમારા અનંત કર્મોને નિર્જરા કરાવી શકે. બસ ભાવથી પોતાના આત્મા માટે શું યોગ્ય છે, શું કરવા જેવું છે, મેં શું કર્યું છે, એનું ખાલી ચિંતન કરવાનું છે. બસ અનુપ્રેક્ષા કરવાની છે, ભાવ કરવાના છે, અને એનાથી અનંત અનંત કર્મોની નિર્જરા થઈ શકે છે. આપ સંસારમાં હોય, સંસાર એટલે અનંત પાપની વચ્ચે સમય સમયે પાપ કરવા પડે, સમયે સમયે દોષનું સેવન થતું હોય, તો ત્યારે અનુપ્રેક્ષા કરી શકાય. જેમ કે આપ શાક સુધારતા હોય તો એ શાક સુધારતા સુધારતા પણ અનુપ્રેક્ષા, મારી અત્યારે એટલી સક્ષમતા નથી કે હું પંચ મહાવ્રત ધારણ કરી શકું. મારા કર્મનો ઉદય છે, મારા પુરુષાર્થમાં કચાશ છે કે મારે આ સંસારમાં રહેવું પડે છે અને મારે આવા પાપ કરવા પડે છે. પણ આ પાપ કરતાં કરતાં પણ જેટલા જીવોને મારા કારણે હર્ટ થયું છે, જેટલા પણ જીવોને મારા કારણે હિંસા થઈ છે, એ બધા જ જીવોને હું ખમાવું છું. એ બધા જ જીવોને તસ્મિચ્છામિ દુક્કડમ. એ પાપ કરતાં કરતાં જો આવી રીતે તસ્મિચ્છામિ દુક્કડમ કહી દીધું તો કદાચ 1,00,000 પાપનો બંધ થવાનો હશે તો તેના બદલે કદાચ 100 જ પાપનો બંધ થશે. પાપનો બંધ તો થશે જ. સંસાર છે, કોઈને હિંસા કરો છો, કોઈ જીવની હિંસા કરો છો, કોઈ જીવને મૃત્યુ આપો છો, એટલે પાપનો બંધ તો થવાનો જ છે. પણ સાથે ભાવ શુભ હોવા જોઈએ. જો શુભ ભાવ હશે તો કદાચ અનંત કર્મોના બદલે થોડા કર્મનો બંધ થશે. બીજી પણ કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો, કોઈના સામે ગુસ્સો આવી રહ્યો છે, કોઈ કાંઈ બોલે છે અને સામે તરત જ રિએક્શન આપવાનું મન થાય છે, તરત જ ગુસ્સો આવી જાય છે, તો ત્યારે જેવું બોલાઈ ગયું એવું તરત જ શુભ અનુપ્રેક્ષા, મારા પર કંટ્રોલ નથી રહ્યો માટે મારાથી આવું બોલાઈ ગયું છે, પણ જે પણ જીવને મારાથી હર્ટ થયું છે એમને તસ્મિચ્છામિ દુક્કડમ. મારા કારણે કોઈ જીવને હર્ટ ન થાય, મારાથી કોઈ જીવની હિંસા ન થાય, મારે મારા આત્મા પર કંટ્રોલ કરવો છે. જેવી આ શુભ અનુપ્રેક્ષા કરી એટલે જેટલા કર્મનો બંધ થઈ ગયો હતો, ગુસ્સો કરીને જેટલા પણ કર્મનો બંધ થઈ ગયો હતો એમાંથી ઓછા થઈ જશે. માટે અનુપ્રેક્ષા એક પ્રોસેસ છે કે તમારા બંધ પછીના અનુબંધને ઘટાડે.
બંધ તો થઈ ગયો છે કર્મનો, પણ હવે વિચારીને કે ક્રોધના ભાવમાં રહીને જ હજી વધારે કર્મનો બંધ ન થાય, હજી વધારે એનો અનુબંધ ન થાય, માટે શુભ અનુપ્રેક્ષા કરવાની છે. એ સર્વ કર્મોને ક્ષય કરવાની તાકાત છે અનુપ્રેક્ષામાં. માટે જ્યારે પણ જેટલી પણ સિચ્યુએશન આવે બધામાં શુભ અનુપ્રેક્ષા. સ્ટાર્ટિંગમાં કદાચ થોટ આવતા થોડો વાર લાગશે, કદાચ વિચાર પણ નહીં આવે, પણ ભલે થોડા સમય પછી યાદ આવે, પણ તરત જ અનુપ્રેક્ષા કરી લેવી છે કે મારો આત્મા ક્યાં વધારે ઇન્વોલ્વ થઈ ગયો હતો, મારાથી ક્યાં વધારે અનુબંધ થઈ ગયો હતો, મારા કર્મનો ક્યાં બંધ થઈ ગયો હતું, કોઈએ મને આવું કહ્યું છે તો એના સામે મારું રિએક્શન કેવું હતું, મારી આવી એક્શન હતી એના સામે મારા ભાવોનું, મારા કર્મોનું રિએક્શન કેવું હતું, એ બધાનો વિચારીને, એ બધા પર ચિંતન કરીને, પોતાના આત્માનું અવલોકન કરીને શુભ અનુપ્રેક્ષા કરવી છે. ગૌતમ સ્વામી પૂછે છે પ્રભુ મહાવીરને, અનુપેહાયણમ ભંતે જીવે કિમ જણયૈ. હે ભંતે, અનુપ્રેક્ષાથી જીવને શું લાભ થાય છે? ત્યારે પ્રભુ જવાબ આપે છે કે અનુપ્રેક્ષાથી જે બહુ બધા કર્મનો બંધ થઈ જવાનો હતો, જે ઘણા બધા વધારે કર્મનો બંધ થઈ જવાનો હતો, એ અનુપ્રેક્ષાથી ઓછા કર્મનો બંધ થશે. જેવી રીતે આપણે હમણાં એક્ઝામ્પલ જોયું કે કદાચ ગુસ્સાથી બહુ વધારે કર્મનો બંધ થઈ જતો હોય તો એનાથી હવે ઓછા કર્મનો બંધ થશે. જે તીવ્ર રસવાળા કર્મનો બંધ થવાનો હતો, જેની ઇન્ટેન્સિટી બહુ હાઈ હતી, બહુ ઉત્કૃષ્ટ ભાવનો ક્રોધ આપણે કરી લીધો હતો, બહુ અનંતાનુબંધી કક્ષાનો ક્રોધ કદાચ થઈ ગયો હતો, પણ તરત જ એના પછી સોરી કહી દીધું. એટલે કે જે તીવ્ર કક્ષાનો જે ઉદય થવાનો હતો તે કર્મો સીમા ચેન્જ થઈ ગયા મંદ કક્ષામાં, મંદ રસવાળા કર્મનો બંધ થયો. એટલે જેને ઇન્ટેન્સિટી બહુ વધારે થવાની હતી અને કદાચ એ કર્મનો ઉદય જ્યારે થાય ફ્યુચરમાં, ત્યારે પણ મારા બીજા કેટલાય કર્મનો બંધ થઈ જવાનો હતો, તેની ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ છે, તેનો રસ મંદ થઈ ગયો છે. માટે જ્યારે પણ ઉદયમાં આવશે ત્યારે પણ એની ઇન્ટેન્સિટી બહુ ઓછી હશે. તરત જ એના પર મારો આત્મા કંટ્રોલ કરી લેશે, મારા આત્મામાં વધારે કર્મનો બંધ નહીં થાય. એટલે પ્રભુ કહે છે કે જે બહુ કર્મનો બંધ થવાનો હતો તેના બદલે અલ્પ કર્મનો બંધ થાય છે. જે તીવ્ર રસવાળા કર્મનો બંધ થવાનો હતો તેના બદલે મંદ રસવાળા કર્મનો બંધ થાય છે. માટે શુભ અનુપ્રેક્ષા એ આપણા કર્મને ઓછા બંધ કરાવે છે, એ આપણા કર્મનો ક્ષય કરાવે છે, આપણા કર્મની નિર્જરા કરાવે છે. માટે હંમેશા એક જ ભાવ, કોઈ પણ સિચ્યુએશન થઈ ગઈ છે, અત્યારે પ્રવચન સાંભળી રહ્યા છો તો પ્રવચનમાં જ હું અત્યારે કેટલો ઇન્વોલ્વ થયો છું, હું આ પ્રવચન સિવાયના ભાવોમાં અત્યારે મારું મન ક્યાં છે? શું હું આ માત્ર આ પ્રવચન જ સાંભળી રહ્યો છું કે મારું મન ક્યાંક બીજે છે, મારું મન કોઈ બીજા વિચારોમાં છે? જેવો આ ભાવ થશે તરત જ આપણું મન ડાયવર્ટ થઈને અહીંયા આવી જશે, પ્રવચન સાંભળવા લાગશે. જેમ જેમ આપણે અનુપ્રેક્ષા કરશું, જેમ જેમ શુભ અનુપ્રેક્ષા કરશું, આપણા કર્મનો બંધ ઓછો થઈ જશે. કેટલાય કર્મનો બંધ કરવાનો હશે, કદાચ સંસારમાં રહીને અનંત અનંત કર્મનો બંધ કરતા હશો, પણ આ અનુપ્રેક્ષાના ભાવથી જે પણ સિચ્યુએશન થઈ ગઈ તરત શુભ ભાવ, મારે મારા આત્માના કર્મને ઓછા કરવા છે. કોઈ પણ સિચ્યુએશન થઈ ગઈ છે, કદાચ આપ લોકો સંસારમાં રહીને બહુ બધા કાર્યો કરવા પડતા હોય, ક્યાંક બહાર પણ જતા હોઈએ તો તરત જ ત્યાં જઈને મારો આત્મામાં ઇન્વોલ્વ થઈ ગયો છે, હું આ
મજા કરવામાં, મસ્તી કરવામાં શું વધારે ઇન્વોલ્વ થઈ ગઈ છું? મારા બહુ બધા કર્મનો બંધ થઈ રહ્યો છે. પ્રભુએ કહ્યું છે કોહાવા, ભયાવા, હાસાવા, લોહાવા. માત્ર હાસ્યમાં પણ, મસ્તી કરતાં કરતાં પણ કેટલાય કર્મનો બંધ થઈ શકે. તો તરત જ અનુપ્રેક્ષા. કોઈની મસ્તી કરું છું એમાં ક્યાંક મારા કર્મનો બંધ તો નહીં થઈ જાય ને. અને હસતા હસતા બાંધેલા કર્મો રડતા રડતા મારે ભોગવવા ન પડે. માટે હર એક સમયે અનુપ્રેક્ષા. કોઈ પણ સિચ્યુએશન થઈ ગઈ છે, રસ્તામાં ક્યાંય જઈ રહ્યા છો તો અનુપ્રેક્ષા. ચાલવામાં મારા પ્રભુના જે પ્રભુએ ફરમાવ્યું છે કે નીચે જોઈને ચાલવું જોઈએ, જીવોની રક્ષા કરીને ચાલવું જોઈએ. ક્યાંક મારો આત્મા એ જોયા વગર તો નથી કરતો ને, ક્યાંક એમાં કર્મનો બંધ તો નથી થઈ જતો ને, ક્યાંક હું બીજા સાથે વાતો કરવામાં નીચે જોવાનું ભૂલી તો નથી ગઈ ને. બસ એક અનુપ્રેક્ષાના ભાવ હશે ને, પોતાના આત્માની હિત ચિંતા હશે તો કોઈ પણ સમયે પ્રભુ યાદ આવી જશે. કોઈ પણ સમયે ગુરુની કોઈ વાત યાદ આવી જશે, કોઈ પ્રવચનની કોઈ લાઈન યાદ આવી જશે અને આપણે કર્મનો બંધ કરતા અટકી જશું. માટે સમયે સમયે બસ એક જ ભાવ, મારે શુભ અનુપ્રેક્ષા કરવી છે, મારે મારા આત્માને ચેક કરવો છે, મારે મારા આત્માનું અવલોકન કરવું છે કે મારાથી ક્યાંય અશુભ કર્મનો બંધ તો નથી થઈ જતો ને, ક્યાંક મારા એવા કર્મનો બંધ તો નથી થઈ જતો ને કે જે મારે ફ્યુચરમાં ભોગવવામાં બહુ પીડા થશે, કે જે મને જ બહુ અશુભ કર્મો કરાવશે, જે ઉદય ફરી મને એટલો બંધ કરાવશે. ક્યાંક હું એવા કર્મનો બંધ તો નથી કરતી ને. સમયે સમયે અનુપ્રેક્ષાના ભાવ, સમયે સમયે શુભ ભાવ, સમયે સમયે પોતાની આત્માના હિત ચિંતાના ભાવ, અને આપણા કર્મો ઓટોમેટિક ઓછા થઈ જશે. બસ આપણે સૌ પણ અનુપ્રેક્ષાના ભાવોમાં સતત પોતાના આત્માની અનુપ્રેક્ષા કરી શકે, સતત પોતાના કર્મોને ઓછા કરી શકે અને આપણા સર્વના કર્મોને પણ નિર્જરા થાય. એ જ ભાવ.